बाबा अमरनाथ की जय, बोलो शिव शंकर की जय। बम बम भोले, बम बम भोले, बम बम भोले। ભૂખ્યા કોણ પ્યાસો કો પાણી, જય જય બાબા બર્ફાની। આજે તારીખ 29 જૂન 2025 અને હું અને વિશાલભાઈ અમારી અમરનાથ યાત્રા 2025ની આંબલી રોડ રેલવે સ્ટેશન અમદાવાદથી શરૂઆત કરી રહ્યા છીએ બાબાનું નામ લઈ અને બસ યાત્રામાં નીકળી ગયા છીએ। ગઈકાલે રાત્રે અમે 3 વાગ્યે રાજકોટથી ઉપડી અને અત્યારે 7:30 વાગે ઇસ્કોન ઉતરી ગયા અને હવે ઇસ્કોનથી અહીંયા આંબલી રોડ જે રેલવે સ્ટેશન છે ત્યાં પહોંચી ગયા છીએ અને હવે બસ લગભગ અડધી કલાકની અંદર ટ્રેન આવી જશે। આ તમે સામે થોડી ભીડ જુઓ છો એ લગભગ બધા જમ્મુ એટલે કે અમરનાથ યાત્રા માટે અથવા તો કોઈ વૈષ્ણોદેવી કટરા જવા માટે અને કોઈ કદાચ દિલ્હી જવા માટે અહીંયા ટ્રેનની રાહ જોઈ રહ્યા છે। અમે પણ બસ અમારી ટ્રેનની રાહ જોઈ રહ્યા છીએ અને થોડી વારમાં જ ટ્રેન આવશે અને અમારો જે અમરનાથ યાત્રા 2025ની જે સફર છે એ શરૂ થશે। જય જય બાબા બર્ફાની। આંબલી રોડ રેલવે સ્ટેશનથી અમે ટ્રેનમાં બેસી ગયા છીએ એટલે કે આંબલી રોડ રેલવે સ્ટેશનથી જમ્મુ તરફની અમારી યાત્રા છે એ શરૂ થઈ ગઈ છે અને હમણાં જ થોડી વારમાં ગાંધીનગર આવશે એટલે દીકુબેન પણ મારી અને વિશાલભાઈની સાથે આ ટ્રેનમાં જોડાઈ જશે। જય જય બાબા બર્ફાની। આ તમે જે જગ્યા જોઈ રહ્યા છો એ છે સરસ્વતી ધામ। જમ્મુ રેલવે સ્ટેશનની બાજુમાં તે આવેલ છે અને અમરનાથ યાત્રા માટેના તત્કાલ રજિસ્ટ્રેશન માટેના ટોકન અહીંથી મળે છે। સવારે 6 વાગ્યેથી ટોકન મળવાની શરૂઆત થાય છે પરંતુ તેના માટેની લાઈન આગલા દિવસે સાંજથી જ શરૂ થઈ જાય છે। આ તમે જે લાલ રંગનો ડેલો જોઈ રહ્યા છો ત્યાંથી અંદર જઈ અને પછી ટોકન લેવાના હોય છે। અત્યારે અમે જમ્મુના લોકલ સાઇટ સીન જોવા નીકળ્યા છીએ જેમાંથી આ સૌથી પહેલું લોકલ સાઇટ સીન જામવંતની ગુફા અને એમ કહેવાય છે કે આ જામવંતની ગુફા છે એ સીધી અમરનાથ ગુફા તરફ જાય છે પણ અત્યારે ત્યાં જવાનો એ રસ્તો બંધ છે અને તમે જુઓ છો વિશાલભાઈ જામવંત ગુફા તરફ આગળ વધી રહ્યા છે અને મારી પાછળ યસ દીકુબેન પણ આ જામવંતની ગુફા જોવા તરફ આગળ આવી રહ્યા છે।
અમરનાથ યાત્રાની શરૂઆત માં મહાદેવ, હનુમાનજી અને નવદુર્ગા માતાજીના દર્શન કર્યા છે. યાત્રા સુખરૂપ પૂર્ણ થાય એવી બર્ફાની બાબાને પ્રાર્થના. આ તમે જે જોઈ રહ્યા છો એ નગરોટા આર્મી એરિયા છે. जय वैष्णवी माता मैया, जय वैष्णवी माता. મિની વૈષ્ણો દેવી, જમ્મુ. हाथ जोड़ तेरे થોડા મહિના પહેલાં જમ્મુમાં નિર્માણ પામેલ તિરુપતિ બાલાજીના મંદિરે અમે આવ્યા છીએ. દક્ષિણ ભારતમાં તિરુપતિ બાલાજી મંદિરનું જે શિલ્પ કાર્ય છે અને ત્યાંની જે મૂર્તિ છે, ત્યાંની જે આરતી છે, એ તમામનો અનુભવ અમે અહીં જમ્મુમાં નિર્માણ પામેલ તિરુપતિ બાલાજીના મંદિરમાં કર્યો. અને એ જે આરતી છે એનો અદ્ભુત અનુભવ અમે લીધો, એનો અનન્ય લાભ અમને મળ્યો. તેની સાથે સાથે દક્ષિણ ભારતના પારંપરિક સંગીત વાદ્યોમાં જે ઢોલ હોય છે, શરણાઈ વાગતી હોય છે, એ ઢોલ અને શરણાઈનો પણ સરસ મજાનો લાભ અમને અહીં મળ્યો. અને જ્યારે અમે મંદિરમાં બેઠા હતા ત્યારે અમને એવું લાગ્યું કે અમે જાણે અત્યારે દક્ષિણ ભારતના જ મંદિરમાં બેઠા છીએ અને તિરુપતિ બાલાજીની આ સરસ મજાની આરતીનો અમે લાભ મેળવી રહ્યા છીએ. કાલી માતાના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. આ એ જ જગ્યા છે જે તમે થોડી વાર પહેલાં જોઈ હતી. હા, જમ્મુ રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ સરસ્વતી ધામ. અને આ જે ભીડ તમે જોઈ રહ્યા છો એ બધા જ શ્રદ્ધાળુઓ આગલા દિવસે મોડી સાંજથી ટોકન લેવા માટેની લાઇનમાં ઊભા હોય છે. આજે સવારે 6 વાગે ટોકન આપવાનું શરૂ થઈ ગયું છે. હવે આ લોકો અહીંયાથી ટોકન મેળવ્યા બાદ
તત્કાલ રજિસ્ટ્રેશન માટે આગળ જશે. તત્કાલ રજિસ્ટ્રેશન માટેનું ટોકન મેળવ્યા બાદ સરસ્વતી ધામની બાજુમાં આવેલ આ પંચાયત ભવન પર આવી અને ફરી પાછું લાઇનમાં ઊભવાનું હોય છે અને એ લાઇન છે તત્કાલ રજિસ્ટ્રેશન માટેની. એટલે આ પંચાયત ભવન પર તત્કાલ રજિસ્ટ્રેશન થશે. અત્યારે અમે ભગવતીનગર બેઝ કેમ્પ બાજુ જઈ રહ્યા છીએ. જય ભોલે. બમ બમ બોલે જય બાબા બર્ફાની. શિવ 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 ભજો જીવદન રા ઘોડાને ભજો જીવદન રા શિવને ભજો જીવદન રા ઘોડાને ભજો જીવદન રા શિવને ભજો જીવદિન રાત ઘોડાને ભજો જીવદિન રાત શિવને ભજો બમ બમ બોલે. જય બાબા બર્ફાની. ભગવતીનગર જમ્મુ યાત્રી નિવાસ અમરનાથજી યાત્રા 2025 ટુરિઝમ ડિપાર્ટમેન્ટ જમ્મુ એન્ડ કાશ્મીર વેલકમ ઓલ અમરનાથજી યાત્રી. કોનવેમાં બસમાં જવા માટે ટિકિટ લેવાની હોય છે અને આ તમે જે લાઈન જોઈ રહ્યા છો તે લાઈન જમ્મુથી પહેલગામ જવા બસ માટેની ટિકિટ લેવા માટેની લાઈન છે. આ ટુરિઝમ ઓફિસની કાચની જે બારી છે ત્યાંથી એક ફોર્મ લેવાનું હોય છે. એ ફોર્મ ભરી અને ત્યારબાદ આ એક લાઈન તમે જે જોઈ રહ્યા છો ત્યાં આ લોજિંગ કાઉન્ટર ઉપરથી વ્યક્તિ દીઠ 50 રૂપિયા લેખે એક રિસિપ્ટ લેવાની હોય છે અને એ રિસિપ્ટના આધારે અહીંના એસી હોલમાં પ્રવેશવાની તમને પરવાનગી મળશે. એ રિસિપ્ટ લીધા પછી આ સામે તમે જે લાઈન જોઈ રહ્યા છો ત્યાંથી બેડશીટ લેવાની હોય છે, જેમાં એક ગાદલું, એક ઓશીકું અને એક ઓછાળ મળે છે.
રાત્રે 2:30 વાગ્યે ભગવતીનગર બેઝ કેમ્પથી પહેલગામ તરફ જવા પ્રયાણ અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. બધાના મોઢે એક જ નામ, જય ભોલે, જય ભોલે. नमस्तुभ्यं विरूपाक्ष नमस्ते दिव्यचक्षुषे नमः पीनाकहस्ताय वज्रहस्ताय वै नमः नमस्त्रिशूलहस्ताय दण्डपाशाशिपाणै नमस्त्रैलोक्यनाथाय भूतानां पतये नमः शान्ताय कारणत्रय हेतवे निवेदयामि चात्मानं त्वं गतिं परमेश्वर नमः शिवाय शान्ताय कारणत्रय हेतवे निवेदयामि चात्मानं त्वं गतिं परमेश्वर नमः शिवाय शान्ताय कारणत्रय हेतवे निवेदयामि चात्मानं त्वं गतिं परमेश्वर जलं प्रवाहपावितस्कले कले बलं बलं विताम्बुजं गतुङ्गमालिकां डमक् 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 विनाटमर्वयच्चकार चण्डताण्डवं नमोऽस्तु शिवः शिवं शिवः शिवम् चौदिश में शिव, सौरभ में शिव, कल कल में शिव, पल पल में शिव। ओम नमः शिवाय। घुंघरू में शिव,
शिव जी सबके अंदर, शिव जी सत्य है, शिव जी सुंदर, शिव जी सबके अंदर। दिगंबर करतर गिरि कैलाश शिखर कर त्रिशूलधारी त्रिपुरारी चम चम चनन चम 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 चनन चम चम चनन चम चम चनन जटा बीच में गंग विराजे, हाथ में डम डम डमरू बाजे। शिव शिव गाए दुनिया सारी, शिव की महिमा सबसे न्यारी। अखियन शिव की सूरत, शिव की मूरत, मंदिर मंदिर। शिव जी सत्य है, शिव जी सुंदर, शिव जी सबके अंदर। शिव कैलाशों के वासी, धौड़ी धारों के राजा, शंकर संकट हरना, शंकर संकट हरना। शिव कैलाशों के वासी, धौड़ी धारों के राजा, शंकर संकट हरना, शंकर संकट हरना।
कदम कदम मन को मोहे कुदरत के नजारे, हर हर के लगा नारे, बम बम के लगा नारे। अमरनाथ चलो अमरनाथ चलो अमरनाथ प्यारे, हर हर के लगा नारे, बम बम के लगा नारे, हर हर के लगा नारे। मेरे बाबा बर्फानी भूखे कोयल, प्यासे को पानी। भोले जी के धाम अमरनाथ जी के धाम, भोले जी के धाम अमरनाथ जी के धाम। चलो चले भगतों गौरीनाथ जी के धाम, चलो चले भगतों उमानाथ जी के धाम। झूठा मत छोड़ो, दूध दही का खाना यह है मेरा हरियाणा। जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम। बंदर के हाथ में जड़ेल पकड़ा नहीं, मरने का नुकसान जाने से भगवान समझे सबकी जात में, वो तन्ने रखे जाओ डांट में। भोला बाबा दे दे लोट छपड़ की मशीन, सबकी बजा दूंगी निठा दूंगा दर्रा रे, घबरू जाऊं मोनी टाटा रे। जय हो। जय बाबा। जय बाबा बर्फानी। नमो विश्वकर्ता, नमो विघ्नहर्ता, नमो शांताकारं, नमो निर्विकारं। नमो विश्वकर्ता, नमो विघ्नहर्ता, नमो शांताकारं, नमो निर्विकारं। ये धरती ये अंबर ये दरिया समंदर ये दिलकश नजारे सभी हैं तुम्हारे। नमो 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 नमो। ये चलती हवाएं महकती दिशाएं, ये सांसों की हलचल कहती है पल पल। ये चलती हवाएं महकती दिशाएं, ये सांसों की हलचल कहती है पल पल। અમરનાથ યાત્રા ચંદનવાડીથી શરૂઆત અને આમાં ઉપર ઉપર સુધી જ્યાં દેખાય છે ને ઝાડ ત્યાં ચાલીને જવાનું પાછળ. જય હો, જય બાબા બર્ફાની. પીઠ્ઠુ સાથે બાર્ગેનિંગ કરતા પ્રશાંતભાઈ અને દિવ્યભાઈ સંપૂર્ણ જવાબદારી લીડરશીપ બંને લઈ લીધી છે અને અત્યારે અમે વિશાલભાઈની સાથે જેને કહેવાય કે વિશ્વ ટોપ માટે પ્રયાણ કરી રહ્યા છીએ અને જે હવે જે તમારી
ગુફા સુધીની જે પવિત્ર હોલી કેવ સુધીની જે પરીક્ષા છે હવે શરૂ થશે ટૂંક સમયમાં. પહેલો પડાવ અમે પાર કરી લીધો છે, તો હવે આગળની જે ચડાઈ છે પહેલાં 3 કિલોમીટરની એ જ તમારી પરીક્ષા લઈ લેશે. બાકીની પરીક્ષા પછી આગળ પકડી લેશે તમારી. જય બાબા જય બર્ફાની, બાબા જય બાબા બર્ફાની. जटाटवीगलज्ज्वल प्रवाह पावित स्थले गले लम्ब्य लम्बिताम्बुजंग तुंग मालिकां टमट्ट मट्ट मट्ट मन्निनाद वड्डमर्वयं चकार चंड तांडवं तनोतु नः शिव. हर हर शिव शंकर नीलकंठ गंगाधर आए शरणम तिहारे ज्ञान ऐसा विशाल बैठे हो मृगना छाए माथे चंद्र विराजे तन ना 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 तन ना 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 तन ना 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 तन ना 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 तन ना 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 तन ना. ભોલે બાબાની આસ્થાના સાક્ષાત દર્શન. જય ભોલે. પીસુ ટોપની ચડાઈ. જય ભોલે, જય ભોલે, જય ભોલે. सर जी जय बोले. जय बोले. सर जी आपका नाम क्या है? सुनील कुमार. सुनील कुमार. अच्छा, और कहाँ से आए आप? दिल्ली. दिल्ली से. बढ़िया है. और आपकी एज क्या रहेगी सर? 56. और इस उम्र में भी इन्होंने बड़ा दमखम दिखाया बाबा का दर्शन करने का. જય ભોલે. પાછળ જે નજારો આપ જોઈ રહ્યા છો તે ચંદનવાડીનો છે. ચંદનવાડીથી આ પીસુ ટોપની ચઢાઈ છે અને કહેવાય છે કે આ એક ચઢાઈ છે એકદમ ઊંચી અને અઘરી ચઢાઈ છે. ત્યાં છેલ્લું જે બેઝ કેમ્પ દેખાય છે ત્યાંથી આવ્યા છીએ. જય ભોલે, જય ભોલે. કુદરતી સૌંદર્યની વચ્ચે બાબા બર્ફાનીની યાત્રા. જય ભોલે, જય ભોલે, જય ભોલે. हर दिन की शुरुआत हो जिनसे हर दिन की शुरुआत हो जिनसे आदि अनंता शंकर शिव है. भोलेनाथ की शादी हम तो नाचेंगे, भोलेनाथ की शादी हम तो. કુદરતનું સૌંદર્ય અહીં આપ માણી શકો છો. ચંદનવાડીથી પીસુ ટોપ ચઢાઈ. જય ભોલે, જય ભોલે, જય બાબા અમરનાથ. ચંદનવાડી પીસુ ટોપ ચઢાઈ. નીચે જે દેખાય છે એ બધું ચંદનવાડી છે. હા, તમે જોઈ રહ્યા છો વિશાલભાઈ અને દિવ્ય કંઈક ગહેરી ચર્ચા કરી રહ્યા છે. તો એ મારી પાસે હવે ધીરે ધીરે આવી રહ્યા છે. આવે પછી ખબર પડે કે શું ગહેરી ચર્ચા કરી રહ્યા છે. જો વિશાલભાઈ આપણને બરફ દેખાડવાની વાત કરે છે.
આજે રાત્રે શેષનાગમાં આમ. જૂની બધી યાદો તાજું કરવાનું કે છે ભૂતકાળની પહેલગામ અને ચંદનવાડીની. અમે લાસ્ટ યર અહીંયા મોદીમાં. કાશ્મીર આવ્યા હતા પહેલગામ, ત્યારે ચંદનવાડીમાં અહીંયા જોરદાર બરફ હતો ને લાઈફમાં પહેલી વાર બરફ અમે અહીંયા જોયો. એક તરફ નીચે કરો વિશાલભાઈ, એમને નીચે વર્ણન કરો. સહેજ આગળ જઈને. રૂટીન તમે આવો ને તો અહીંયા જેટલા યલો બ્લુ કલરના ટેન્ટ દેખાય છે ને ઈ કાંઈ ન હોય. આ ઝાડની પાછળ એક હોસ્પિટલ આ લોકોએ બનાવેલી છે, ઈ કાંઈ કોઈ વસ્તુ જ ન હોય અહીંયા. આજે રોડ દેખાય છે રોડ જ હોય, અને અહીંયા વચમાં અમુક થોડી દુકાનો, અને પછી એનું ઈ જે બરફનું આખું છે સ્કેટિંગ કરવાનું ને એ જ બધું. પણ કુદરત છે અહીંયા, કુદરત ભાઈ, ઈશ્વર છે. જય ભોલે, જય બોલે. જય ભોલે. જય બાબા બર્ફાની. ભૂखे कौन प्यासे को पानी. भोले बाबा तेरी क्या ही बात है, भोले शंकरा तेरी क्या ही बात है, दूर हो के भी तू साथ है, ओ दूर हो के भी तू साथ है. खुद को मैं कर दूंगा तुझको समर्पण, मैं तेरा आंसू हूँ तू मेरा दर्पण, तेरे ही होने से मेरी ये सारी અહીંથી પીસુ ટોપ જે છે सजी है. એ 2 કિલોમીટર છે, જોજીબલ 6 કિલોમીટર અને શેષનાગ 11 કિલોમીટર અને ગુફા જે છે એ 31 કિલોમીટર છે. એટલે અમે ચંદનવાડીથી 2 કિલોમીટર જેટલું અંતર પૂરું કરી અને અહીંયા પહોંચ્યા છીએ. અને છેલ્લા કેટલાક સમયથી એટલે લગભગ 1 કિલોમીટરનું જોઈ રહ્યો છું કે વિશાલભાઈ અને દિવ્ય અતિ ગહન ચર્ચાઓ સાથે આગળ વધી રહ્યા છે. ખબર નહીં આટલી બધી પણ શું ગહન ચર્ચાઓ અને ગંભીરતાથી વાતચીત બંને વચ્ચે ચાલી રહી છે. જય ભોલે. શેષનાગમાં વાત, ઓકે, શેષનાગમાં આવો. તો શેષનાગ પહોંચી અને આ બધી ગંભીર વાતોનો ખુલાસો એ બંને આપણી સાથે કરશે. જય જય બાબા બર્ફાની. ભૂखे कौन प्यासे को पानी. शिव शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ, शिव शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ, अंत काल को भव सागर में उसका बेड़ा पार हुआ. भोले शंकर की पूजा करो, ध्यान चरणों में इसके धरो, शिव शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ. આ પીસુ ટોપની છેલ્લી ચઢાઈ છે. તમે જ્યાં જે છેલ્લે ઉપર જુઓ છો એ છેલ્લી ચઢાઈ છે. અને ચંદનવાડીથી 2 રસ્તા છે. એક જેણે ચાલીને જવું હોય એ, અને બીજો રસ્તો ઘોડાવાળા માટે. અહીંયા તમને આ રસ્તા પર ઘોડાવાળા કોઈ જોવા નહીં મળે, બરાબર. એ જે ઘોડાવાળાનો રસ્તો જે ચંદનવાડીથી અલગ પડે છે એ તમે અહીંયા જોઈ શકો છો. આ સર્પાકાર જે રસ્તો છે એ છેક ઉપર ટોપે અહીંયા મળશે. જય હો ભોલેનાથ. शिव शंकर को जिसने पूजा
पूजा उसका ही उद्धार हुआ। अंतकाल को भवसागर में उसका बेड़ा पार हुआ। भोले शंकर की पूजा करो, ध्यान चरणों में इसके धरो। हर हर महादेव शिव शंभु, हर हर महादेव शिव शंभु, हर हर महादेव शिव शंभु, हर हर महादेव शिव शंभु। डमरू वाला है जग में दयालु बड़ा, दीन दुखियों का दाता जगत का पिता। डमरू वाला है जग में दयालु बड़ा, दीन दुखियों का दाता जगत का पिता। सब पे करता है ये भोला शंकर दया, सबको देता है ये आसरा, सबको देता है ये आसरा। इन पावन चरणों में अर्पण आकर जो एक बार हुआ। अंतकाल को भवसागर में उसका बेड़ा पार हुआ। ओम नमः शिवाय नमो, हरि ओम नमः शिवाय नमो। हर हर महादेव शिव शंभु, हर हर महादेव शिव शंभु, हर हर महादेव शिव शंभु, हर हर महादेव शिव शंभु। नाम ऊंचा है सबसे महादेव का, वंदना इसकी करते हैं सब देवता। नाम ऊंचा है सब। શેષનાગ માટેની એનર્જી ભેગી કરતા અમારા ગ્રુપ લીડર પ્રશાંતભાઈ માકડ બંને એકબીજાનો વિડીયો ઉતારીએ છીએ। ગ્રુપ લીડર ટૂર મેનેજર પ્રશાંતભાઈ માકડ પીસુ ટોપ પર નજારાનો આનંદ લેતા। વિશાલભાઈ મારો વિડીયો ઉતારે છે, હું વિશાલભાઈનો વિડીયો ઉતારું છું।
से धर्मवीर यात्री अपने पैर बोलेगी। बोले कि जो भगत पंडाल के अंदर सो रहे हैं यहाँ से उठ जाइए, आपसे निवेदन है। પીસુ ટોપ ભંડારા, પીસુ ટોપનો ભંડારો છે અને નામનો પ્રભાવ માત્ર રાજકોટમાં જ નથી, નામનો પ્રભાવ પીસુ ટોપ પર પણ છે. જય હો ભોલેનાથ, જય હો, જય હો, જય હો ભોલે. પીસુ ટોપથી શેષનાગ જતા, પીસુ ટોપના ભવ્ય ભંડારાઓ જોયા પછી અને એ ભવ્ય ભંડારાઓમાં સૂપ, મકાઈ અને એ સિવાય દાળિયા એ બધાનો સરસ લાભ લઈ અને હવે અમે જોજીબલ તરફ આગળ વધી રહ્યા છીએ. પીસુ ટોપ સુધીની જે ચડાઈ હતી એ ઘણી અઘરી અને ખડી ચડાઈ હતી. હવે પીસુ ટોપથી જોજીબલ સુધીની જે ચડાઈ એ પ્રમાણમાં થોડી સહેલી છે. એટલે હવે અમારી જે સ્પીડ છે, જે અમે ચંદનવાડીથી પીસુ ટોપ સુધી આવ્યા એ સ્પીડ જે ધીમી હતી એને બદલે હવે થોડું અમે વધારે સ્પીડમાં પણ ચાલી શકશું. જય બાબા બર્ફાની, જય બાબા બર્ફાની, જય હો, જય હો, જય હો.
દિવ્યભાઈ ગયા વર્ષની યાદગીરીને તાજી કરે છે. એ સાથે પીસુ ટોપના ભવ્ય ભંડારાઓનું અમે જે લાભ લીધો એના વિશે હવે જાણીએ. પહેલાં તો વિશાલભાઈ જે પ્રથમ વખત અમારી સાથે અમરનાથ યાત્રા કરી રહ્યા છે, તો વિશાલભાઈ તમારો કેવો અનુભવ રહ્યો? 3 જ શબ્દો આ અનુભવ માટે: અવર્ણનીય, અવિશ્વનીય, અકલ્પનીય. અદ્ભુત છે અને દિવ્ય અનુભૂતિ. આ શબ્દોમાં વર્ણવી શકાય એવું નથી આ યાત્રા કે આ અનુભવ. અચ્છા, તમે ભંડારામાં તમે લીધું બરોબર, એના વિશે તમારે કાંઈ 2 શબ્દ? ભંડારામાં તો આપણે આવું તો ક્યારેય જોયું જ ન હોય, બરાબર છે. ભંડારામાં 5-6 જાતની સ્વીટ, બરાબર, ગરમ ડ્રાયફ્રૂટ, દૂધ, પછી દહીં વડા, પછી ચાટ, દાલ, રાઈસ, રોટી, પછી અમેરિકન મકાઈ. ઓકે, હવે મારો પ્રશ્ન એવો છે કે એમાંથી તમે શું લાભ લીધો, પ્રસાદ લીધો? અચ્છા, મેં લીધું અમેરિકન મકાઈ લીધી 2 વાર. એક વાર ચિલ્લા જે કે ચણાના લોટના પૂડા, આ લોકો ચિલ્લા કે, આપણે પુડલા કહીએ કે પૂડા કહીએ, એક લીધો. અને બસ, બાકી તો ઘણી બધી યાદો લીધી. વાહ વાહ. પહેલી વખતમાં મારી સાથે દીકુબેન પણ છે. દીકુબેન, તમે ભંડારામાં શું લીધું? મેં મકાઈ લીધી અને બસ અહીંયા તો મકાઈ લીધી. હું લાઇટ ફૂડ વધારે લેવાનું. બરાબર, સરસ. દિવ્યભાઈ મારી સાથે બીજી વખત અમરનાથ યાત્રામાં છે. દિવ્યભાઈ, ભંડારામાં તમે જે જમ્યા બરાબર, એ વિશેનો તમારો અનુભવ? જો ગયા વર્ષે ભંડારો જોવો એ એક જેને કહેવાય એક ઉત્સાહ હતો અને નવી વાનગીઓ ચાખવાની એક ઈચ્છા હતી. આ વખતે ગરમીનું વાતાવરણ હોય, ઠંડી જરા પણ ન હોય. ભલે મેં જેકેટ પહેરેલું છે એટલે ડિહાઈડ્રેટ ન થઈએ એટલે વાનગીઓને ઉપર થોડો કંટ્રોલ કરીને એક ગરમ સૂપ અને એક આલુ કચોડી, એક જેને કહેવાય કે એક નાનકડી આલુ કચોડીનો લાભ લીધો છે. અને બાકી વિવિધ પ્રકારના આમળા જેને કહેવાય કે જે ડાયજેશન માટે કે એની માટે સારા છે, એ લોકો છેલ્લે બહુ જ પ્રેમથી બધાને આપે છે. તો એના પછી પણ બીજા ઘણા ભંડારા આવ્યા, તો કંટ્રોલ રાખીને આપણે આગળ વધી ગયા છીએ. ઓકે, થેન્ક યુ દિવ્યભાઈ, વિશાલભાઈ. પીસુ ટોપથી શેષનાગ જતા અહીંયા એક બજરંગી ભાઈજાન પિક્ચર જેવું શૂટિંગ ગયા વર્ષે જોયું હોય. કુદરતે ખોબલે અહીંયા સૌંદર્ય ભર્યું છે. એની અનુભૂતિ, અલૌકિક અનુભૂતિ. પર્વત ઉપર રહેતું એક ફેમિલી કે જે પર્વતના કિનારે પાણી ભરવા જાય છે અને એ જ કિનારે જીવના જોખમે પરત આવે છે. એ અમે ગયા વર્ષની સરખામણીએ અત્યારે થોડીક સિક્યોરિટીને કારણે જોવા નથી મળી રહ્યું, પણ પહાડીય જીવન કેવું હોય એનો એક અનુભવ અમે ગયા વર્ષે જોયો હતો.
મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. નદીનો અવાજ સરસ મજાનો. આ ઠંડા પવન અને નદીના અવાજની વચ્ચે વિશાલભાઈ જાણે ઘનઘોર નિંદરમાં ડૂબી ગયા હોય એવું લાગી રહ્યું છે. મસ્ત સૂઈ ગયા છે. शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशम् विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिविर्ध्यानगम्यम् वन्दे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथम् ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय. सेन संग सम विशाल जटाजूट चंद्रभा सेन संग सम विशाल जटाजूट चंद्रबाल गण की तरंग माल विमल नीर गाजे है ये लोचन त्रय लाल लाल चंदन की गोरी बाल कुमकुम सिंदूर गुलाल भ्रकुटी बरसावे मुंडन की कंठमाल विसत हरदय गुसा फटिक जा रुद्रमाल हरदयाल राजे है ये बम 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 डमरुबाल बम 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 ये बम 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 डमरुबाल नाद वेद તો હવે અમે જોજીપાલ ક્રોસ કરી અને શેષનાગ બાજુ આગળ વધી રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો વિશાલભાઈ ધીમા ધીમા પગલે બાબાનું નામ લેતા લેતા જય ભોલેનાથ. આગળ વધી રહ્યા છે. आदि शिवोन्मकार बंदन हरत पाप बार निरंजन निराकार ईश्वर नामी गायक नवनिधि द्वार यो पद महिमाय पार सर्जन संसार सार शंकर स्वामी केहरी शिरवहत गंग ताप अर्थ जल तरंग भूमिया हरदंग यंग के फुलहारी ये सुंदर मूर्ति सम्राट हरदम जुग जोड़ी हाथ भजू मन भीमनाथ शंकर भारी में तो भजू मन भीमनाथ शंकर भारी में तो भजू मन भीमनाथ शंकर भारी छह शक्ति केरो सात जटा पर गंग बहे दिन रात डाक डमरू ना डम डमा छह शक्ति केरो सात जटा पर गंग बहे दिन रात डाक
करे छे वात शिव ने भजो जीव दिन रात भोला ने भजो जीव दिन शिव ने भजो जीव दिन रात भोला ने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात भोला ने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात भोला ने भजो जीव दिन रात। આ જે દેખાય છે એ શેષનાગ ઝીલ છે. मैया अर्धांगिनी नारद सानंद बदे शिव नाना कार्तिक गणेश शिव ना बारी मैया अर्धांगिनी नारद सानंद बदे शिव नाना देव पण करे छे गजवा शिव ने भजो जीव दिन रात भोला ने भजो जीव दिन शिव ने भजो जीव दिन रात भोला ने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात
शशांक शेखर चंद्रमौलि चिदंबरा कोटि कोटि प्रणाम शंभो कोटि नमन दिगंबरा आशुतोष बोलिए बाबा बर्फानी की जय जय हो जय हो कोटि कोटि प्रणाम शंभो कोटि नमन दिगंबरा कोटि नमन दिगंबरा निर्विकार ओंकार अविनाशी तुम्ही देवाधिदेव जगत सर्जक प्रलय करता शिवम सत्यम सुंदरा निर्विकार ओंकार अविनाशी तुम्ही देवाधिदेव जगत सर्जक प्रलय करता शिवम सत्यम सुंदरा शिवम सत्यम सुंदरा निरंकार स्वरूप कालेश्वर महाजोगीश्वरा दयानिधि दानीश्वरा जय जटाधर अभयंकरा निरंकार स्वरूप कालेश्वर महाजोगीश्वरा दयानिधि दानीश्वरा जय जटाधर अभयंकरा जय जटाधर अभयंकरा शूल पाणि त्रिशूलधारी औघड़ी बाघंबरी जय महेश त्रिलोचनायं विश्वनाथ विशंबरा शूल पाणि त्रिशूलधारी औघड़ी बाघंबरी जय महेश त्रिलोचनायं विश्वनाथ विशंबरा विश्वनाथ विशंबरा आशुतोष शशांक शेखर चंद्रमौलि चिदंबरा कोटि कोटि प्रणाम शंभो कोटि नमन दिगंबरा आशुतोष शशांक शेखर चंद्रमौलि चिदंबरा कोटि कोटि प्रणाम शंभो कोटि नमन दिगंबरा कोटि नमन दिगंबरा नाथ नागेश्वर हरो हर पाप शाप अभिशाप तम महादेव महान भोले सदा शिव शिव शंकरा नाथ नागेश्वर हरो हर पाप शाप अभिशाप तम महादेव महान भोले सदा शिव शिव शंकरा सदा शिव शिव शंकरा जगतपति अनुरक्ति भक्ति सदैव तेरे चरण हो क्षमा हो अपराध सब जय जय जयति जगदीश्वरा जगतपति अनुरक्ति भक्ति सदैव तेरे चरण हो क्षमा हो अपराध सब जय जय जयति जगदीश्वरा जय जय जयति जगदीश्वरा जन्म जीवन जगत का संताप ताप मिटे सभी ओम नमः शिवाय मन जपता रहे पंचाक्षरा जन्म जीवन जगत का संताप ताप मिटे सभी ओम नमः शिवाय मन जपता रहे पंचाक्षरा जपता रहे पंचाक्षरा आशुतोष शशांक शेखर चंद्रमौलि चिदंबरा कोटि कोटि प्रणाम शंभो कोटि नमन दिगंबरा आशुतोष शशांक शेखर चंद्रमौलि चिदंबरा कोटि कोटि प्रणाम शंभो कोटि नमन दिगंबरा कोटि नमन दिगंबरा कोटि नमन दिगंबरा कोटि नमन दिगंबरा कोटि नमन दिगंबरा
मेरा नाम कौशल केसरवानी है। मैं प्रयागराज का रहने वाला हूँ, उत्तर प्रदेश का। ये मेरी धर्म पत्नी है अनुश्री केसरी, और हम लोग चौथी मरतबा लगातार भोले बाबा के दर्शन करने श्री अमरनाथ जी दर्शन करने आए हुए हैं और पैदल यात्रा कर रहे हैं। और हमारी यात्रा का सबसे जो कठिन पड़ाव था MG टॉप, वो हम लोगों ने पूरा कर लिया। अब बाकी ये भोलेनाथ की इच्छा है, कल हम लोग को हर हाल में भोले बाबा का दर्शन करना है। जय भोले बाबा। जय भोले बाबा। बहन जी, आप कैसा फील कर रहे हो? बहुत अच्छा, बहुत अच्छा। इससे अद्भुत तो कुछ हो ही नहीं सकता है। बढ़िया। ये 4 साल पहले मैंने एक सपना देखा था कि मुझे जाना है, और जब फर्स्ट टाइम आए थे तो लगा कि शायद अगली बार आ पाओ कि ना आ पाओ, और भोले बाबा की ऐसी कृपा है कि हर साल आ रहे हैं। क्या बात है। जय बाबा बर्फानी। जय बाबा बर्फानी। डॉक्टर इतराम बिश्नोई, रेजिडेंट ऑफ आदमपुर डिस्ट्रिक्ट हिसार, हरियाणा। पीपासर क्लिनिक, आदमपुर मॉडल टाउन। आपकी एज क्या रही? 70। बाप रे। और इस उम्र में आप जो आए हो, आपको तो हमें तो लगता है कि पहले तो हम आपके ही पैर छू लें, क्योंकि इस उम्र में आना तो दूर की बात है, लोग सोच भी नहीं सकते हैं। आपका क्या कहना है? मैं शुरू से इस बेस पे रहा हूँ कि फिट एंड फाइन एंड यू कैन अचीव एनीथिंग विच यू वांट। ना हार मानने की जिद ने उसे जिताया, मुझे हार मंजूर नहीं है, इसलिए मैं जीता रहता हूँ। क्या बात है। बढ़िया बढ़िया। थैंक यू। जय भोले। जय बोले। जय भोले। जय बाबा। हर हर महादेव। हर हर महादेव। भोले बाबा तेरी क्या ही बात है, भोले शंकरा तेरी क्या ही बात है, दूर होके भी तो साथ है, ओ दूर होके भी तो साथ है। આ જગ્યાને જોઈને આમ થોડું દુઃખ થાય છે, કારણ કે ગયા વર્ષે જ્યારે અમે આવ્યા ને ત્યારે તમે જેટલી પણ સામેની જે આ પહાડ જુઓ છો, અથવા તો આ થાંભલાની આ ઘોડાની પાછળની ભાગ જુઓ છો, થાંભલાની આસપાસની જે જગ્યા જુઓ છો, અને હું જ્યાં ચાલું છું એ જુઓ છો, ત્યાં બધે જ બરફ હતો। અમે બરફની ઉપર ચાલતા હતા, અને આ વર્ષે અત્યારે બરફનો બ પણ દેખાતો નથી। આ બધી જ જગ્યા તમે જે સામે જુઓ છો, જે ઢાળવાળો જે ભાગ છે, હું થોડું ઝૂમ કરી આપું। યસ, જો આ ભાગ ઉપર બધા છે ને એ બરફ ઉપર સ્લાઇડિંગ કરતા હતા અને બરફની ખૂબ સરસ મજા માણતા હતા, પણ કમનસીબે આ વર્ષે અહીંયા સેજ પણ બરફ નથી દેખાતો, માત્ર ને માત્ર પથ્થરો જ દેખાય છે। ઠીક છે, જેવી ભોલે બાબાની ઈચ્છા, પણ જે અઘરી ચઢાઈ કહેવાય આખી અમરનાથ યાત્રા દરમિયાનની, એ ગણેશ ટોપની સૌથી અઘરી ચઢાઈ અમે સમયસર પૂરી કરી લીધી છે। અને હવે તો બહુ સહેલું છે, કારણ કે અત્યારે અમે 14,800 ફૂટની હાઈએસ્ટ પીક ત્યાં છીએ, અમરનાથની હાઈએસ્ટ પીક ઉપર। આ અમારી સાથે ગાંધીનગરથી અમે લોકો બધા સાથે છીએ, અને હવે 14,800 ફીટની હાઈએસ્ટ પીકથી હવે ધીરે ધીરે નીચે ઉતરશું। એટલે હવેની જે અમારી યાત્રા છે
એ કમ્પેરેટિવલી ઘણી સહેલી હશે અને સરળતાથી અમે આગળ વધી શકશું. આ તમે સામે જુઓ છો, લાલ ટી શર્ટ, ટોપી, ચશ્મા, પ્રવીણભાઈ ગાંધીનગરથી જે અમારી સાથે છે અને હજી બાલતાલ સુધી પણ અમે બધા સાથે જ રહેવાના છીએ. ખૂબ મજાના માણસ એ અને એમના વાઈફ, ખૂબ જ મોજીલા, મજા આવી ગઈ. એટલે આ તમે જે જુઓ છો એ ગણેશ ટોપ, હાઈએસ્ટ ટોપ 14,800 ફીટ. જય બાબા બર્ફાની, ભૂखे कौन प्यासे को पानी. ऊंची ऊंची वादी में बसते हैं भोले शंकर. ऊंची ऊंची वादी में बसते हैं भोले शंकर. कैसी ये लागी मुझको तेरी लगन, गाऊं और झूमूं होके तुझ में मगन. ऊंची ऊंची वादी में बसते हैं भोले शंकर. ऊंची ऊंची वादी में बसते हैं भोले शंकर. भोले भोले शंकर, भोले भोले. તો હવે અમે પોષપત્રીના ભંડારા સુધી પહોંચી ગયા છીએ. આ પુષ્પત્રીનો ભંડારો અમરનાથ યાત્રામાં શાહી ભંડારા તરીકે ઓળખાય છે. હવે એને શાહી ભંડારાનું નામ શા માટે આપેલું છે એ હમણાં આપણે અંદર જાશું ત્યારે હું તમને બતાવીશ કે શા માટે પોષપત્રીનો આ ભંડારો શાહી ભંડારા તરીકે ઓળખાય છે. ભોલે શંકર ભોલે, રુદ્ર રૂપા મહાદેવા ત્રિકાલદર્શી શંકરા. રુદ્ર રૂપા મહાદેવા ત્રિકાલદર્શી શંકરા શંકરા. આ છે મસાજ ઝોન, જ્યાં પગની એક સરસ મજાની મસાજ થઈ જાય છે અને જેને કારણે પગ એકદમ રિલેક્સ અનુભવ કરે છે. हर शंभु कहा नहीं तू मेरे शंभु. तू ब्रह्मा तू विष्णु हर घर हर मन शंभु. एक छोटे रुद्राक्ष में बड़े पहाड़ में शंभु. बारीक धागे में दिखता गहरी नदी में शंभु. अलख निरंजन मेरे दिगंबर बांध ले अपने बंधन में. शिव तेरा जान घर भूल जाऊं तो मैं मर जाऊं. प्यार से तेरे सबका जीवन चले. खुशियां तू देवे सबके कष्ट हरे. ऊंची ऊंची वादी में बसते हैं भोले शंकर. भोले भोले शंकर भोले. ऊंची ऊंची वादी में बसते हैं भोले शंकर. पर्वत पे बैठा मेरा भोला शंकर, मैं उसका दीवाना. भोलेनाथ का हूँ मैं दीवाना. भोलेनाथ का हूँ मैं दीवाना. झूठी है दुनिया सारी, झूठा है जमाना. भोलेनाथ का हूँ मैं दीवाना. भोलेनाथ का हूँ मैं दीवाना. कैसी ये लागी मुझको तेरी लगन, गाऊं और झूमूं होके तुझ में मगन. ऊंची ऊंची वादी में बसते हैं भोले शंकर. ऊंची ऊंची वादी में बसते हैं भोले शंकर. भोले भोले
शंकर भोले 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 शंकर भोले रुद्र रूपा महादेवा त्रिकालदर्शी शंकरा रुद्र रूपा महादेवा त्रिकालदर्शी शंकरा शंकरा हाथ जोड़ के बोली गवर जा हाथ जोड़ के बोली गवर जा तीनों लोक बसाए बस्ती में तीनों लोक बसाए बस्ती में आप बसे वीराने में जी आप बसे वीराने में अजी राम भजो जी राम भजो जी राम भजो जी राम भजो जी शिव का वंदन किया करो अजी शिव का वंदन किया करो जी अकड़ बम 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 लहरी अकड़ बम 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 लहरी अकड़ बम 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 लहरी अकड़ बम 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 लहरी मेरी एक सुनो अंतर्यामी मेरी एक सुनो भोले स्वामी मैं तो दासी जन्म जन्म की मैं तो दासी जन्म जन्म की बालिक उम्र से भक्ति करती बालिक उम्र से भक्ति करती तुम्हें छोड़ के कहीं न जाऊं तुम्हें जो छोड़ूं तो मर जाऊं अकड़ बम 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 लहरी अकड़ बम 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 लहरी अकड़ बम 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 लहरी अकड़ बम 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 लहरी एक सुनो ना मेरे भोलेनाथ जी एक सुनो ना मेरे दीनानाथ जी दिन भर मैं तेरी भंग रगड़ूंगी भंग रगड़ूं तेरा रगड़ूं धतूरा तुझे पिलाऊं पीवेगा ना दिया तुझे पिलाऊं पीवेगा ना दिया और जो बच जावे मैं पी लूंगी अमृत जान समझ पी लूंगी शरण में ले लो भोलेनाथ मोए अपनी बना लो दीनानाथ जी अगर बम 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 लहरी अरे अगर बम 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 लहरी अगर बम 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 लहरी अगर बम 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 लहरी एक सुनो जी पार्वती मेरी एक सुनो गोरा रानी इस जंगल में तू क्या पावेगी कंजरी बन बन मर जावेगी हाथी चिंगाड़े शेर दहाड़े हाथी चिंगाड़े शेर दहाड़े भस्म रमाऊं धुनी रमाऊं तांडव कर कर डमरू बजाऊं गुफा बीच मेरा है डेरारी अभी मान जाए गोरा मेरे भूत की माला गले पड़ी मेरे खक्कड़ माला गले पड़ी तू तो देख इस डर जावेगी मेरे संग तू क्या पावे कोई अच्छा कुंवर राजा का ढूंढ कोई रूप कमर राजा का ढूंढ तो रानी बन के बैठ मैं हरी समझ जाए गोरारी महामान जाए गोरारी તો હવે અમે બસ પંચતરણી બેઝ કેમ્પ પહોંચવાની તૈયારીમાં છીએ આ તમને સામે જે આ વ્હાઇટ કલરનો પટ્ટો દેખાય છે એ બધા બેઝ કેમ્પ છે એટલે બસ થોડી જ વારમાં અમે પંચતરણી બેઝ કેમ્પ પહોંચી જશું આ તમે જુઓ છો કે પહાડો ઉપર સૂર્યપ્રકાશ પડવાને કારણે પહાડો જે છે એ સોનેરી કલરના નજર આવે છે અને પહાડોની નીચે બેઝ કેમ્પની બાજુમાં નદીનો પટ એકદમ સુંદર દ્રશ્ય અત્યારે હું જોઈ રહ્યો છું કેટલું સુંદર આ મેદાન હરિયાળીથી ભરપૂર એકદમ ઠંડુ વાતાવરણ છે અને સરસ શીતલ લહેર જેને કહી શકાય એવો ઠંડો પવન
આમાં અનુભવી રહ્યા છીએ એ ઠંડા પવન સાથે આ મેદાનને એની સુંદરતાને માણતા માણતા પંચતરણી બેઝ કેમ્પ તરફ અમે અત્યારે આગળ વધી રહ્યા છીએ. આ તમને બ્લુ કલરની જે કેબિન દેખાય છે ત્યાંથી સેજ ઉપર તમે જોશો તો આ જે તમને ટેન્ટ દેખાય છે એ પંચતરણી બેઝ કેમ્પ છે, જે અમારો આજનો બીજો અમરનાથ યાત્રાનો અને છેલ્લો રાત્રિ મુકામ છે. અને આ જો વાદળાઓ અને સામે તમને કંઈક લાઇટિંગ પણ દેખાતી હશે. એટલે આ જે દ્રશ્ય છે એકદમ નયનરમ્ય દ્રશ્ય અત્યારે અમારી સામે છે. અને અમને આનંદ થાય છે કે આ દ્રશ્યના અમે સાક્ષી બન્યા છીએ. હું અને વિશાલભાઈ અત્યારે મસ્ત ટહેલતા પંચતરણી કેમ્પ તરફ આગળ વધી રહ્યા છીએ. અમારી સાથે દિવ્ય અને મારા કઝિન એ બંને પંચતરણી બેઝ કેમ્પમાં એન્ટર થઈ ગયા છે. અને દિવ્ય છે એ તો ટેન્ટમાં પણ પહોંચી ગયા છે. મારા કઝિન છે દીકુબેન, એ અમારી રાહ જોઈ અને ભંડારા પાસે બેઠા છે. અને બસ હવે થોડી વારમાં અમે બેઝ કેમ્પમાં એન્ટર થઈ જશું. आओ चले अमरनाथ सारे भोले बाबा के द्वारे. 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 भोले बाबा के द्वारे शंकर शंभू के द्वारे. आओ चले अमरनाथ सारे भोले बाबा के द्वारे. નદીનો જોરદાર પ્રવાહ પૂરપાટ ઝડપે નદી છે એ પૂરા વહેણમાં અત્યારે દોડી રહી છે. તમને અવાજ પણ સંભળાતો હશે. પંચતરણી સવારે 5:30 વાગ્યે અમરનાથ પવિત્ર ગુફા તરફ જવા માટેનું પ્રયાણ. આ લાઈન છે એ સવારે 4 વાગ્યાથી છે. અહીંયા આવી રીતે ટેન્ટ હોય, એમાં રોકાવાનું હોય. અમરનાથ પવિત્ર ગુફા તરફ પ્રયાણ કરી રહ્યા છીએ અને 3 કિલોમીટર લાંબી લાઈન છે.
તો એમાં લાઈનમાં ઊભા રહેવો છૂટકો નથી, પણ એ પહેલાં ભંડારામાંથી થોડોક પ્રસાદ ગ્રહણ કરી લઈએ. હા, કારણ કે ખાલી પેટે ચાલુ યોગ્ય નથી. લાઈન જોવો. शिव शंकर को जिसने पूजा उसका ही उद्धार। जय बाबा बर्फानी, भूखे कौन प्यासे को पानी। तो फाइनली 2025નો આજે એ દિવસ આવી ગયો છે કે જ્યારે અમે પવિત્ર ગુફાના દર્શન કરશું, શિવલિંગના દર્શન કરશું, અમરનાથ ભગવાનના દર્શન કરશું. પંચતરણીથી પવિત્ર ગુફા તરફ જવાની અમારી સફર શરૂ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે વિશાલભાઈ, દીકુબેન, દિવ્ય અને આ સફરમાં અમારી સાથે રહેલા પ્રવીણભાઈ એ લોકો આગળ જઈ રહ્યા છે. પંચતરણી બેઝ કેમ્પ ક્રોસ કરી અને હવે પવિત્ર ગુફા તરફ પ્રયાણ શરૂ કર્યું છે. શાંતિથી નદી બાજુમાં વહી રહી છે. એકદમ સુંદર દ્રશ્ય. शिव शंभु हर हर महादेव शिव शंभु हर हर महादेव शिव शंभु हर हर महादेव शिव शंभु। नाम ऊंचा है सबसे महादेव का, वंदना इसकी करते हैं सब देवता। नाम ऊंचा है सबसे આ તમે સામે જે જોઈ રહ્યા છો એ બાલતાલનો રસ્તો છે. शक्ति का दान पाते सब, शक्ति का दान पाते सब। नाग असुर प्राणी सब पर ही भोले का उपकार हुआ। नाग असुर प्राणी सब पर ही भोले का उपकार हुआ। બસ હવે અમે ગુફાથી નજીક પહોંચવા આવ્યા છીએ. उसका ही उद्धार हुआ। शिव शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ। अंत काल को भव सागर में उसका बेड़ा पार हुआ। भोले शंकर की पूजा करो, ध्यान चरणों में इसके।
અમરનાથ ગુફાથી માત્ર 1 કિલોમીટર દૂર પાછળ જે આપ રસ્તો જોવો છો બીજો એ બાલતાલ તરફથી આવતો રસ્તો છે. પવિત્ર ગુફાથી માત્ર 1 કિલોમીટર દૂર. જય ભોલે, જય બાબા બર્ફાની. नमामि आदिशङ्करं नमाम्यहं महेश्वरं डमाडमान् नमाम्यहं श्री अमरनाथ ईश्वरम् हिमानि शिव नमाम्यहं बर्फानि शिव शङ्करम् आप क्यों अजर अमर गूंजे उमा के स्वर निकल पड़े उमा के नाथ बताने वो गुफा अमर है. आप क्यों अजर अमर जब गूंजे उमा के स्वर निकल पड़े उमा के नाथ बताने वो गुफा अमर. नमामि आदिशङ्करं नमाम्यहं महेश्वरं डमाडमान् नमाम्यहं श्री अमरनाथ ईश्वरम् हिमानि शिव नमाम्यहं बर्फानि शिव शङ्करम्. चर सुने न चर सब छोड़ते पड़ाव में नंदी को पहलगांव में रहस्य गूढ़ था न जाने चर सुने न चर सब छोड़ते पड़ाव में नंदी को पहलगांव में. नमामि आदिशङ्करं नमाम्यहं महेश्वरं डमाडमान् नमाम्यहं श्री अमरनाथ ईश्वरम् हिमानि शिव नमाम्यहं बर्फानि शिव शङ्करम्. माथे पे चंदा चमचमे चंदन सुवासित डमडमे सूनी जटा हो गई चंदन बाड़ी कहे ताब में. अब मोह माया विरागते गंगन गणेश त्यागते जब सुख सेवा से है विरत समझो महागुण है निकट. नमामि आदिशङ्करं नमाम्यहं महेश्वरं डमाडमान् नमाम्यहं श्री अमरनाथ ईश्वरम् हिमानि शिव नमाम्यहं बर्फानि शिव शङ्करम्. અમરનાથ પવિત્ર ગુફાથી બાલતાલ તરફ જઈએ તો આ રસ્તે જવાનું હોય છે અને આવવાનું આ રસ્તે અમે જે આવ્યા પહેલગામ વાળો રસ્તો એ આ રસ્તો. જય ભોલે, જય ભોલે. नमाम्यहं श्री अमरनाथ ईश्वरम् हिमानि शिव नमाम्यहं बर्फानि शिव शङ्करम्. ओंकारी पर सुन ली कथा दो कबूतरों की ये व्यथा तीर्थों में तीरथ सब બાલતાલવાળા રસ્તેથી જ્યારે પરત ફરીએ ને ત્યારે એક આપણે જતા હોય આપણી બાજુમાંથી પાલખીવાળા જતા હોય સામેની બાજુથી યાત્રીઓ ચાલીને આવતા હોય પાલખી પણ આવતી હોય બરાબર એટલે થોડી ગર્દી વધારે લાગે અને ધૂળ પણ ઘણી ઉડે
એ રીતે છે. એટલે જેને ધૂળની એલર્જી હોય એમણે માસ્ક ખાસ પહેરીને રાખવું જોઈએ. ઉપરથી જે આપ જોઈ રહ્યા છો તે પહેલગામથી પવિત્ર ગુફા તરફ જવાનો રસ્તો. નીચેથી જે આપ જોઈ રહ્યા છો તે બાલતાલથી જે તટ ઉપર આવે ઘોડા પર એનો રસ્તો. બે રસ્તા અહીંયા મળે છે. આજે સવારે અમે આ રસ્તેથી બાબાના દર્શન માટે આવ્યા અને અત્યારે દર્શન કરી અને આ બાલતાલવાળા રસ્તેથી અમે પરત ફરી રહ્યા છીએ. જય બાબા બર્ફાની.
આપણે અમરનાથ યાત્રામાં તો ઘણા બધા ભંડારાનો લાભ લીધો, પણ રાજકોટનું એક ગ્રુપ છે જેણે સાબિત કરી દીધું છે કે માત્ર ત્યાં યાત્રામાં જ ભંડારા નથી હોતા, પણ ટ્રેનમાં પણ તમને યાત્રીને ભંડારાનો લાભ મળે છે. એની સાબિતી છે અહીંયા ભેળ બહુ મોટે પાયે બનાવેલી છે. રાજકોટનું એક ગ્રુપ છે આપણી સાથે, એમણે એ મિત્રોને જરા દેખાડો. કોણ છે રાજકોટમાં? રાજકોટમાં પ્રદીપસિંહ જાડેજા સાહેબ છે અને પ્રદીપસિંહ જાડેજા સાહેબ છે, જિગ્નેશભાઈ છે અને કોણ સાહેબ? ધર્મેશભાઈ ગોહેલ છે. નહીં તો જે જિગ્નેશભાઈ તંતી સાહેબ છે. આ છે એ બધા કાર્યકરોને બધા જે અમરનાથ યાત્રા છેલ્લા લગભગ 10 વર્ષથી કરે છે અને કહેવાય છે રાજકોટ માટે કહેવાય કાઠિયાવાડમાં આવ્યું અને કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડ ભગવાન તને સ્વર્ગ ભૂલાવું સાંભળા, અને જ્યાં કાઠિયાવાડી જશે ને ત્યાં કાઠિયાવાડનો માહોલ સર્જી જશે. અને આ ગ્રુપના ભાઈઓએ એટલી પ્રેમથી ભેળ ખવડાવી છે બધાને કે, અને ભેળમાં શું શું હતું કાંઈ જરાય મમરા, સેવ, ચટણી 2 જાતની, ડુંગળી, તીખા ગાંઠિયા, મકાઈના પૌવા, માંડવી, એવી કોઈ વસ્તુ નથી કે જે આપણે ઘેરે ભેળ બનાવી અને નાખી હોય અને અહીંયા ન નાખી હોય. અને પ્રેમથી ભાઈઓએ ખવડાવી છે ભેળ. બાબા અમરનાથ કી જય, જય બાબા બર્ફાની, જય બાબા બર્ફાની. જય